અંજન શલાકયા નેત્રમ મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આપણે સદભાગ્ય અહોભાગ્ય ગુરુ ભગવાન અહીંયા પધાર્યા અને આચાર્ય ભગવાનના અહીંયા પગલા સાથે સાથે પન્યાસી ભગવાન પણ કાલે પધારી ગયા, એટલે એ પણ પધારી ગયા। ખૂબ જ સુંદર મજાનો માહોલ સર્જાયો। માંગીલાલજી સામેથી સ્વીકારી લીધું, આચાર્ય ભગવાનથી કીધું અને ખૂબ જ સુંદર મજાનો માહોલ ગામની અંદર અને શહેરની અંદર ગુરુ ભગવાનના પગલા થાય એ ગામ ધન્ય છે। આપણા ઘરની અંદર પગલા થાય એ ઘર ધન્ય થઈ જાય છે અને ગુરુ ભગવંતના પગલા આપણા હૃદયની અંદર થાય છે એ હૃદય પણ ધન્ય છે। પણ ગુરુ ભગવાનના હૃદયની અંદર આપણે આવી જઈએ તો એ ધન્યથી ધન્ય। તો આવો સુંદર મજાનો માહોલ હોળીનું નિમિત્ત છે ખાલી, અને એ નિમિત્તથી આચાર્ય ભગવાનના પણ પગલા થયા, સંઘ પણ અહીંયા આવ્યો, એ ખૂબ જ મોટામાં મોટો લાભ છે। તો અહીંયા આરાધના તો આપણે કરીએ જ છીએ, પણ એ આરાધનાની અંદર આપણા અભુભાવ ભાવ વગેરે વધતા જાય અને એને દિનોદિન એવી રીતે વધે કે જગતની અંદર એક ચિંતકે કીધું છે કે આદમીની હાલત શું છે, માણસની હાલત કેવી છે? એક નૂર આદમી, આદમી કેવું છે? નૂર એટલે શું? એનો તેજ, એનો ગુણ। આદમીનો ગુણ કેટલો છે? એ ઢંકાઈ ગયો છે। એક ચિંતકે ખૂબ જ સુંદર મજાની વાત કરી છે, એ શું કહે છે કે એક નૂર આદમી, 1000 નૂર કપડા, પછી લાખ નૂર ટાપ ટીપ અને કરોડ નૂર નખરા। આ આદમી કેટલો છે? એક નૂર, એની અંદર ઢંકાઈ ગયો છે। કપડાની અંદર કેટલો છે? ફસાઈ ગયો છે। કપડા કેવા? કરોડ નૂર, મારે આવા જોઈએ તેવા જોઈએ, એની અંદર કેવો આદમી? ખાલી એક નૂર, એનો તેજ કેવો છે? ઢંકાઈ ગયો। પછી ટાપટીપ કેટલા બધા? કરોડ ગણા, લાખ ગણા કેવા છે? ટાપટીપ છે, એની અંદર આદમી ઢંકાઈ ગયો છે। અને નખરા કેટલા છે? કરોડ ગણા, એની અંદર આદમી ક્યાં દેખાય છે? તો અહીંયા આપણે સાધના કરીને શું કરવાનું છે? જે એક નૂર આદમી છે એ નૂર આપણે ખીલવવાનું છે। એ નૂર આપણું બહાર આવે, તેજ આપણું બહાર આવે। રત્નની, મણીની વગેરે કિંમત શેનાથી છે? એના તેજથી છે ને। એના તેજ ક્યાં છે? એની સાધના। કેવી સાધના છે? વર્ષોની એની સાધના હોય છે। હીરો જ્યારે ખાણમાંથી નીકળે કેટલી બધી વેદનાઓ સહન કરે, અને પછી એ જોરીના હાથની અંદર આવે, કારીગરના હાથની અંદર આવે, અને જેમ તેમ ઝૂકવું પણ પડે અને માર પણ ખાવા પડે, પછી એ ચમકે છે। તો આવી જ રીતે આપણા અંદર પણ જે ગુણો રહેલા છે ગુરુ ભગવાન તો બહાર કાઢતા હોય છે। આવા અમુક નિમિત્તો મળે, એ નિમિત્તોને આપણે જીવતા રહીએ અને એની અંદર આપણા નૂરને શું કરીએ? એ ઢંકાયેલું છે એ આપણે બહાર કાઢતા રહીએ અને ખૂબ જ સુંદર બધાને આગળ વધતા રહીએ। જીનાગર ગુરુ પૂજન।